રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે। ત્યારે કીર્તિ મંદિર પરિસરમાં આવેલું ગાંધી હાર્ટ સોવેનિયર શોપ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગાંધીજીની સ્મૃતિ સાથે જોડાયેલી વિવિધ ચીજ વસ્તુઓ અહીં વેચાણ માટે ઉપલબ્ધ છે, પરંતુ પ્રવાસીઓમાં સૌથી વધુ આકર્ષણ ગાંધીજીના પ્રિય ચરખાનું જોવા મળી રહ્યું છે। ગાંધી હાટમાંથી મળતી માહિતી મુજબ અહીં દર વર્ષે અંદાજે 1200 જેટલા ચરખાનું વેચાણ થાય છે અને પ્રવાસીઓ પોરબંદરની મુલાકાતની યાદગીર તરીકે ચરખાને ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। આ ગાંધી હાટમાં ₹250થી લઈને ₹1500 સુધીની કિંમતના વિવિધ કદ અને પ્રકારના ચરખા વેચાણ માટે ઉપલબ્ધ છે। ત્યારે પ્રવાસીઓ પોતાના બજેટ અને પસંદગી પ્રમાણે ચરખાની ખરીદી કરી રહ્યા છે। ખાસ વાત એ છે કે ચરખો માત્ર એક વસ્તુ તરીકે નહીં, પરંતુ મહાત્મા ગાંધીજીના વિચારો, સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંદેશ સાથે જોડાયેલી સ્મૃતિ તરીકે પ્રવાસીઓ સાથે લઈ જાય છે। દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી આવતા પ્રવાસીઓ પણ ચરખા સહિત ગાંધીજી સાથે જોડાયેલી સ્મૃતિ ચિહ્નો ખરીદી રહ્યા છે, જેના કારણે કીર્તિ મંદિર ખાતે આવેલો ગાંધી હાટ પ્રવાસીઓ માટે યાદગાર ખરીદીનું સ્થળ બની રહ્યું છે। પ્રશાંત મોટા, મેનેજર, કીર્તિ મંદિર પોરબંદર। તારીખ 2 ઓક્ટોબર 2016 રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધી હાટનો ખુલ્લો મૂકવામાં આવેલો હતો પ્રવાસીઓ માટે, અને ત્યારથી લઈને આજ સુધીમાં પ્રવાસીઓ દ્વારા ખૂબ બહોળી પ્રમાણમાં બધી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે, જેમ કે ચરખા છે, બોલપેન છે, કિચન છે, જુદી જુદી જાતના પેન સ્ટેન્ડ છે, મગ છે। આ બધી વસ્તુઓમાં સૌથી વધારે ડિમાન્ડ ચરખાની રહે છે, અને આ સામાન્ય રીતે બાકી બધી વસ્તુઓ પણ પ્રવાસીઓ બહુ સારી પ્રમાણમાં ખરીદી જાય છે। ખાસ કરીને ચરખા ક્યાંથી ક્યાં સુધીના ભાવના? ચરખામાં અલગ અલગ રેન્જમાં છે। સૌથી નાનો ચરખો છે તો માની લો કે 250 રૂપિયામાં મળે છે। બાકી એ જ પછી પેકિંગમાં લઈએ, ગ્લાસ પેકિંગમાં આવે તો એ 500 રૂપિયામાં છે। બાકી બીજા એનાથી થોડો મોટો ચરખો છે જે 300 રૂપિયામાં છે, અને જો એ પણ ગ્લાસ પેકિંગમાં હોય તો એનો ભાવ એ પ્રમાણે 1500 રૂપિયા છે। એટલે અલગ અલગ જાતના અને અલગ અલગ સાઇઝમાં અને અલગ અલગ ભાવ પ્રમાણેના બધાને પરવડે એવા ચરખા પણ મળે છે।